હું સુમિત વાઘેલા નિમિષા ફાઉન્ડેશન તરફથી આજે મમતા બ્યુટી પાર્લર હલદરવાસ તો આજે મમતા બ્યુટી પાર્લરમાં અમે રિવ્યૂ લેવા આવ્યા છે કે કેવી રીતે ક્લાસ ચાલે છે ત્યાંની કેવી રીતે પ્રોસેસિંગ છે બધી. તો અજયભાઈ વાઘેલા નિમિષા ફાઉન્ડેશન. તો આજે અમે આવ્યા છે હલદરવાસની અંદર મમતા બ્યુટી પાર્લરની અંદર, અને જે મમતા બ્યુટી પાર્લરની અંદર સારા એવા ક્લાસ ચાલે છે. અત્યાર સુધી એમની ઘણી બધી બેચો પૂરી કરી, અને આજે અમે એના માટે આવ્યા છે કે એમના સ્ટુડન્ટનો થોડો રિવ્યૂ લેશું કે મમતાબેન કેવું શીખવાડે છે, અને બીજું કે નિમિષા ફાઉન્ડેશનમાં આવ્યા પછી એમને કેવો એમના પાર્લરની અંદર એમના ક્લાસીસમાં કેટલો સુધારો થયો અને કેટલા સ્ટુડન્ટમાં વધારો થયો એ પણ આપણે પૂછી લેશું. તો આજે અમે આવ્યા છે મમતાબેન જોડે, તો મમતાબેન જોડે થોડી આપણે માહિતી લઈશું. નિમિષા ફાઉન્ડેશનમાં જોડાયા પછી મારે ઘણા બધા સ્ટુડન્ટ વધ્યા છે અને મારું કામ બી ઘણું બધું આગળ વધ્યું છે. અને આ પુરાણી બેચ પૂરી થઈ અને આ નવી બેચ મારે ફરી ચાલુ થઈ છે. એમાં બી બે સ્ટુડન્ટ આજે ઓછા આવ્યા છે, બાકી મારા ખાસા સ્ટુડન્ટ મળ્યા છે અને મારું કામ સારું ચાલી રહ્યું છે. થેન્ક યુ નિમિષા ફાઉન્ડેશન. ઓકે, આપણે એમનો તો રિવ્યુ લીધું નિમિષા ફાઉન્ડેશન, પણ આપણે સ્ટુડન્ટને પણ પૂછીએ કે જે એમના ત્યાં જે ક્લાસ માટે આવે છે તો એમને કઈ રીતના એમનું શીખવાડે છે, શું છે. આપણે એમને પણ રિવ્યુ લઈએ કે મમતાબેન એમને કેટલી પ્રેક્ટિસ ને બધું કરાવે છે. તો હું દરેક સ્ટુડન્ટ જોડે એમની માહિતી લઈશ. શું નામ તમારું? મારું નામ મેઘલબેન છે. કેટલો ટાઈમ થયો તમારા પાર્લરમાં? 2 મહિના. 2 મહિના. શું મમતાબેન તમને કેવી રીતના શીખવાડે છે? મમતાબેન ખૂબ સરસ શીખવાડે છે. અચ્છા, શું નામ તમારું? મારું નામ જલ્પા છે. મમતા બ્યુટી પાર્લરમાં આવ્યા પછી અહીંયા મેડમ બહુ જ સારું શીખવાડે છે અને બ્યુટી પાર્લરમાં બહુ જ મજા આવે છે. અહીંયા જે પણ કસ્ટમર આવે છે તેમને મેડમ બહુ જ સારી રીતે તૈયાર કરે છે. ઓકે, થેન્ક યુ. શું નામ તમારું? રેશમા. ગુરુ જોડે હોય અહીંયા અમે મમતા બ્યુટી પાર્લરમાં આવ્યા ફરી અમને ખૂબ જ શીખવા મળ્યું છે અને અમે સારી રીતે શીખી પણ રહ્યા છે. અમે આગળ જઈને અહીંથી જે શીખવા મળ્યું છે તેથી અમે આગળ જઈને પાર્લર ખોલીશું. ખૂબ સરસ, ખૂબ સરસ. તમે મારું નામ કિંજલ છે. અમે મમતા બ્યુટી પાર્લરમાં આવ્યા પછી ખૂબ સારું. શું નામ તમારું? રંજન. પાર્લરમાં આવ્યા પછી ઘણું બધું શીખવા મળ્યું અમને. 2 મહિનામાં તો ઘણું મેડમે અમને બધું કવર કરાવી દીધું. બીજું બધું ઘણું બધું અમને અંદર અહીં પાર્લરમાં હલદરવાસમાં ઘણું શીખવા મળ્યું. મેડમ બહુ જ સરસ શીખવાડે છે. એમના શીખવાડી જે એમને એના થ્રુ અમે ઘણું બધું આગળ કરી શકીએ. અચ્છા, બીજું કહું કે તમે 2 મહિના જે કોર્સ કર્યો તો 2 મહિનામાં મમતાબેને કઈ કઈ વસ્તુ તમને શીખવાડી? 2 મહિનામાં મેનિક્યોર, પેડિક્યોર, આઈબ્રોની પ્રેક્ટિસ, પછી હેરસ્ટાઈલો, મેકઅપ, બધું પૂરેપૂરું કવર થઈ જ જાય. 2 મહિનામાં કરાવી જ દે એવા બધું. બરાબર. અને તમને પ્રેક્ટિસ ને બધું કરાવે? પ્રેક્ટિસ તો બધા ઉપર સરસ જ કરાવે. બધા અમે જેટલા સ્ટુડન્ટ અહીંયા આવીએ એકબીજા ઉપર પ્રેક્ટિસ કરીએ, અને બીજું તો ગ્રાહકો આવે એના ઉપર એમને એવા પ્રેક્ટિસ કરાવે. તમે કોઈ મેસેજ આપવા માંગશો કે ભાઈ બીજા આજુબાજુના જે આપણે હલદરવાસની આજુબાજુના બીજા ગામડાથી કોઈ બીજા કોઈને જે શીખવું હોય તો ક્યાં અહીં શીખે, એના માટે તમે કોને આપશો? અમારો અનુભવ તો એટલો જ છે કે શીખવું હોય તો મમતા બ્યુટી પાર્લરમાં જ આવો, કારણ કે ત્યાં ઘણું મેડમ બહુ જ સરસ શીખવાડે. અમે પણ જોયું કે મમતાબેન અમારા જોડેથી લગભગ 5 વર્ષથી અમારા જોડે જોડાયેલા છે, પણ જે સ્ટુડન્ટ જે શીખવાડે તમે નહીં માનો કે કોઈ પણ બીજા પાર્લરમાં જાઓ તો મેં જોયેલા જ પાર્લર કે એટલી બધી પ્રેક્ટિસ નથી કરાવતા. જ્યારે મમતાબેન છે દરેકને હેન્ડ ટુ હેન્ડ પ્રેક્ટિસ કરાવતો. આજે હું જ્યારે આવ્યા ત્યારે દરેક સ્ટુડન્ટ એક મેકઅપ એવો સારો એવો મેકઅપ કરીને પણ બતાવ્યો. મને બહુ ગમે મેકઅપ. તો મમતાબેન જે મહેનત કરી રહ્યા છે તો એના ઉપરથી એવું કહેવાય કે એમના ત્યાં જેટલા પણ સ્ટુડન્ટ આવે છે તો આગળ જતા એ પોતાનું પાર્લર સલૂન ઓપન પણ કરશે અને એક હું કહું એક સારા એવા સ્ટેજ ઉપર પણ જઈ શકશે. તો મમતાબેન માટે એક સારું એવું કહેવાય કે આપણે હલદરવાસની અંદર એક નાનું એવું સેન્ટર હોવા છતાં પણ એ આટલી મહેનત કરી રહ્યા છે સ્ટુડન્ટ માટે, તો બહુ ખૂબ કહેવાય, અભિનંદન કહેવાય.